વેલકમ વિદ્યાર્થી મિત્રો. આગળના જે લેક્ચરો છે એમાં આપણે જોયું રેખીય ગતિ અને ચાક ગતિ. રેખીય ગતિ સાથે ચાક ગતિને અમુક રાશિઓ ભૌતિક રાશિઓ છે એની આપણે ઓલરેડી સરખામણી પણ કરી હતી કે ભાઈ રેખીય ગતિમાં સ્થાનાંતર આવે, કોણીય ગતિ ચાક ગતિમાં કોણીય સ્થાનાંતર આવે. અહીંયા રેખીય વેગ હોય ત્યાં કોણીય વેગ હોય, અહીંયા રેખીય ટૂંકમાં પ્રવેગ હોય ત્યાં કોણીય પ્રવેગ આવે. અહીં જે ભાગ ટૂંકમાં બળનો છે રેખીય ગતિમાં તે ભાગ ચાક ગતિમાં શું છે તો કે ટોર્કનો છે. તો આટલી સરખામણી મેં તમને આગળના લેક્ચરમાં પણ એક ટેબલ દ્વારા દર્શાવી હતી, બરાબર. હવે આજે બહુ અગત્યની રાશિ આપણે ભણવાના છે કે ભાઈ રેખીય ગતિ માટે જે ભાગ દળનો છે, બરાબર ને, તો ચાક ગતિ માટે દળની જગ્યાએ શું આવે? તો દળની જગ્યાએ જે રાશિ આવશે એ જડત્વની ચાક માત્રા છે. ટૂંકમાં રેખીય ગતિમાં જે ભાગ ટૂંકમાં દળ એમ આપણે કહીએ છીએ ને, એ જ ભાગ ચાક ગતિમાં કોણ ભજવે છે? જડત્વની ચાક માત્રા આઈ. આપણે ખ્યાલ છે કે કોઈ પદાર્થને પ્રવેગ પેદા કરવો હોય તો બળ લગાડવું પડે, અને જે પણ ટૂંકમાં બળ લગાડ્યા પછી જે પ્રવેગ પેદા થાય એ દળને આધારે થાય, બરાબર. જો દળ વધારે હોય તો પ્રવેગ ઓછો પેદા થાય, દળ ઓછું હોય તો પ્રવેગ વધારે પેદા થાય, બરાબર. એ બરાબર એમ એ સૂત્ર દ્વારા એ નક્કી કરી શકીએ. તો કોઈ ચાક ગતિ એટલે કે કોણીય પ્રવેગ પેદા કરવો હોય તો જડત્વની ચાક માત્રા જેની વધારે એમાં કોણીય પ્રવેગ ઓછો પેદા થાય, અને જડત્વની ચાક માત્રા જેની ઓછી એમાં કોણીય પ્રવેગ વધારે પેદા થાય. શું લગાડવાથી? તો કે ટોર્ક લગાડવાથી. તો જડત્વની ચાક માત્રા એનું સૂત્ર આપણે તારવશું, બરાબર. એ કેવો ભાગ ભજવે એ પણ આપણે જોશું. તો લેટ અસ સી જડત્વની ચાક માત્રા. તો એના માટે શું કરીએ તો કે કોઈ આવો એક પદાર્થ લઈ લે. ત્યાં આપજો 3D માં આવી રીતે કોઈ પદાર્થ છે, પથ્થરનો ટુકડો છે, જે પણ લઈ લે. હવે એ ટૂંકમાં આવી રીતે આ જે ભ્રમણક છે એને અનુલક્ષીને શું કરે છે? એ ભ્રમણ કરે છે, ચાક ગતિ કરે છે. ઓકે. હવે આપણે એને કર્ણના તંત્ર તરીકે લઈએ તો આ દાખલા કે M1 દળ છે, આ M2 દળ છે, આ M3 દળ છે, આની ત્રિજ્યા R1 કયો, આની ત્રિજ્યા R2 કયો, આની ત્રિજ્યા R3 કે, એ રીતે Mn દળ, એની ત્રિજ્યા Rn. આપણે કર્ણના તંત્ર તરીકે આને આ રીતે વિચારી શકીએ. અને બધા જે ટૂંકમાં દળો છે એ ટૂંકમાં શું કરે છે? ચાક ગતિ કરે છે. અને આ પદાર્થ ટૂંકમાં કેવો છે? દ્રઢ પદાર્થ છે. ઓકે. હવે આપણે ટૂંકમાં બધા દળની ટૂંકમાં શું મેળવીએ તો કે ગતિ ઉર્જા મેળવીએ. તો ગતિ ઉર્જા પદાર્થની કુલ ગતિ ઉર્જા આ બધા દળો અલગ અલગ તમે વિચારો, આખો દળ નહીં પણ આખા અલગ અલગ દળ વિચારો તો કુલ ગતિ ઉર્જા K બરાબર શું લખાય? આ દળ M1 ની ગતિ ઉર્જા K1 પ્લસ M2 ની ગતિ ઉર્જા K2 અપ ટુ Mn દળ છે એની ગતિ ઉર્જા Kn. અહીંયા જે ભ્રમણક છે એને લક્ષીને જે ભ્રમણ કરે છે આ પદાર્થ એનું કોણીય વેગ ઓમેગા છે એમ કહી દો, બરાબર. ઓકે. તો એની ગતિ ઉર્જા K1 એટલે પદાર્થ એકની ગતિ ઉર્જા. તો એ ગતિ ઉર્જા બરાબર આપણે ખ્યાલ છે 1/2 mv સ્ક્વેર એટલે m1 v1 નો સ્ક્વેર, જ્યાં v1 એટલે પદાર્થ જે દળ m1 છે ને એનો શું છે? એ વેગ છે. એ રીતે K2 એટલે 1/2 m2 v2 સ્ક્વેર અપ ટુ Kn એટલે શું થાય? 1/2 mn vn નો સ્ક્વેર. ઓકે. હવે રેખીય ટૂંકમાં વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ ખબર છે આપણે કે v બરાબર શું થાય? r ઓમેગા. આપણે ખ્યાલ છે કે બધા જે અહીં દળ છે ને એનો કોણીય વેગ સરખો થાય, કેમ કે જેટલો ખૂણો આ કાપશે એટલો જ ખૂણો આ કાપશે, એટલો જ ખૂણો આ કાપે. બધાનો રેખીય વેગ અલગ અલગ થાય કે ત્રિજ્યા અલગ અલગ છે. આ સંબંધ જોયો તો ત્યારે એને પ્યોર અન્ડરસ્ટેન્ડિંગ પણ તમને આપી હતી કે બધા જે દળો છે ને એનો કોણીય વેગ કેવો થશે? ઓમેગા સેમ થશે, પણ બધાનો રેખીય વેગ અલગ અલગ થાય. જેની ત્રિજ્યા વધારે ને એનો રેખીય વેગ વધારે હોય, જેની ત્રિજ્યા ઓછી એનો રેખીય વેગ ઓછો હોય. તો આપણે v1 બરાબર શું લખશું? તો 1/2 m1 v1 એટલે શું લખશું? r1 ઇન્ટુ ઓમેગા, એટલે એનો સ્ક્વેર થાય r1 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, કેમ કે v1 નો સ્ક્વેર એટલે આપણે મૂકી દે r1 ઓમેગા સ્ક્વેર. એ રીતે 1/2 m2 v2 એટલે શું લખશું? r2 ઓમેગા, એટલે એનો સ્ક્વેર કરો તો r2 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. એ રીતે 1/2 mn vn એટલે શું લખશું? rn નો સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. માટે ગતિ ઉર્જા K ઓમેગા સ્ક્વેર આમાંથી સામાન્ય નીકળે, 1/2 ઓમેગા સ્ક્વેર સામાન્ય નીકળે, કૌંસમાં આવશે શું? m1 r1 સ્ક્વેર પ્લસ m2 r2 સ્ક્વેર અપ ટુ mn rn સ્ક્વેર. ઓકે.
તો આપણે ગતિ ઉર્જા કે આને આપણે આઈ કહી દઈએ, ધ્યાન આપજો. આ જ આપણી જડત્વની ચાકમાત્રા છે. પદાર્થ માટે જડત્વની ચાકમાત્રા આ આઈ જ છે, એને આપણે આઈ કહી દઈએ. શા માટે આઈ? તો એનું રીઝન પણ ખબર પડશે તમને. માટે કુલ ગતિ ઉર્જા કે બરાબર 1/2 ઓમેગા સ્ક્વેર આઈ. ગતિ ઉર્જા કે બરાબર આ રીતે પણ લખી શકો, આઈ ઓમેગા સ્ક્વેર. હવે રેખીય ટૂંકમાં ગતિ હોય, દાખલા કે કોઈ એમ દળનો પદાર્થ છે તો અને એનો વેગ ટૂંકમાં v છે, તો એની ગતિ ઉર્જા આપણે શું લખીએ? 1/2 mv² લખીએ. અને આપણે ખ્યાલ છે કે ત્યાં રેખીય વેગ v હોય, અહીં કોણીય વેગ ઓમેગા આવે છે. જો એટલે ત્યાં રેખીય વેગ v² ની બાજુમાં દળ હોય, તો અહીં ઓમેગા સ્ક્વેર ની બાજુમાં શું હોય? દળમાં જે ચાક ગતિમાં જે આવે છે ભાગ એ હોય, અને એને જ આપણે શું કીધું? જડત્વની ચાકમાત્રા આઈ. તો આ જે છે ને એ જ જડત્વની ચાકમાત્રા છે. એમ ખ્યાલ આવ્યો તમને? કેમ કે આ સરખામણી કરો સૂત્રને એટલે તમને ખ્યાલ આવે કે ત્યાં રેખીય વેગ આવે, અહીં કોણીય વેગ આવે. અહીં રેખીય વેગનો સ્ક્વેર છે, અહીં કોણીય વેગનો સ્ક્વેર છે, અહીં પણ 1/2 છે, અહીં પણ 1/2 છે. તો ત્યાં જે ભાગ દળનો છે ને એ જ ભાગ અહીં આઈનો છે, જે આઈને જ આપણે શું કીધું? જડત્વની ચાકમાત્રા. અને એ આઈ એટલે જે આ કાઉન્સમાં છે, એટલે જ્યાં લખવું પડશે આપણે કે આઈ બરાબર શું થાય? તો કે આ પદાર્થ છે ને એની જડત્વની ચાકમાત્રા આ રીતે મળે કે ભાઈ m1 ગુણ્યા એની ત્રિજ્યાનો વર્ગ, એટલે m1 r1² પ્લસ m2 r2² અપ ટુ mn rn². આ રીતે ટૂંકમાં જડત્વની ચાકમાત્રા આ પદાર્થની મળે. અને જે ભાગ ટૂંકમાં રેખીય ગતિ માટે દળનો છે એ જ ભાગ ચાક ગતિ માટે આઈ એટલે કે જડત્વની ચાકમાત્રા છે. અને જડત્વની ચાકમાત્રા છે એ આ સૂત્ર ઉપરથી તમે મેળવી શકો. બરાબર? તો બેઝિક તમને જડત્વની ચાકમાત્રા છે એનો ખ્યાલ આવી ગયો. હવે અલગ અલગ ટૂંકમાં પદાર્થો છે અને અલગ અલગ એના આકારો છે, એની જડત્વની ચાકમાત્રા કેવી થાય? અલગ અલગ થાય. અને એ આપણે ગણવાની છે. તો એનો થોડોક ડીપ અભ્યાસ આપણે જડત્વની ચાકમાત્રાનો કરીએ. તો એ પહેલાં એટલું લખી લો. માનો કે આ કોઈ પોઈન્ટ છે, એને અનુલક્ષીને આ બે દળો છે ભ્રમણ કરે છે. આ બે જ દળ છે, અહીંથી એક દોરી વડે બાંધી દીધું ને આની ત્રિજ્યા r1 છે અને આની ત્રિજ્યા r2 છે. આવી રીતે ભ્રમણ કરે છે. આનું દળ m1 છે અને આનું દળ કેટલું છે? m2 છે. તો આની જડત્વની ચાકમાત્રા કેટલી થાય? આ અક્ષને અનુલક્ષીને. ખ્યાલ આવ્યો? તો જડત્વની ચાકમાત્રા આપણે મેળવવી હોય તો I બરાબર શું થાય? તો કે આ દળ m1 ગુણ્યા એની ત્રિજ્યાનો શું આવશે? વર્ગ, m² અને ગુણ્યા વત્તા કુલ પ્લસ આ થાય ને, પ્લસ શું કરશું? m2 અને એની ત્રિજ્યા. ત્યાં જો ભ્રમણઅક્ષને લંબ હોય ત્રિજ્યા, ખાસ આ ત્રિજ્યા ના લેવાનું થાય. ત્રિજ્યા હંમેશા જે હોય એ ભ્રમણઅક્ષને કેવી હોય? લંબ હોય એ લેવાનું થાય. એટલે m2 r2². તો આ આવી ગઈ આ પદાર્થ માટેની જડત્વની ચાકમાત્રા. ચાલો એક બીજું ઉદાહરણ લઈએ. રિંગ લઈએ આપણે. માનો કે આ કોઈ રિંગ છે. ઓકે, અને રિંગ છે આ એનું કેન્દ્ર છે, અને કેન્દ્રને ટૂંકમાં અનુલક્ષીને એ ટૂંકમાં આવી રીતે ભ્રમણ કરે છે. અને રિંગની ત્રિજ્યા કેપિટલ R છે. તો આની જડત્વની ચાકમાત્રા કેટલી થાય? બરાબર? આની ગતિ ઉર્જા મેળવવી હોય તો ગતિ ઉર્જા k બરાબર શું થાય? 1/2 I ઓમેગા² થાય. જ્યાં ઓમેગા એટલે એનો કોણીય વેગ, I એટલે જડત્વની ચાકમાત્રા. સપોઝ કે આની મેળવવી હોય તો કઈ રીતે મળે? આમ તો આપણે મેળવીએ. તો આને આપણે ટૂંકમાં નાના નાના દળ સ્વરૂપે વિચારી શકીએ. જો દાખલા કે આનું કુલ દળ કેપિટલ M છે, તો આને આપણે નાના નાના દળ dm 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 આવી રીતે વિચારી શકીએ. ધ્યાન આપજો. આ બધા દળ dm dm ના છે અને બધાની ત્રિજ્યા કેટલી છે? બધાની ત્રિજ્યા કેટલી થાય? r થાય. તો આની જડત્વની ચાકમાત્રા I લખો તો શું આવશે? dmr² વત્તા dmr² અપ ટુ ક્યાં સુધી? n dmr². એમ. બરાબર? એટલે r² શું નીકળી જાય? સામાન્ય. dm વત્તા dm વત્તા n ટાઈમ્સ dm. dm dm સરવાળો કરો તો કુલ દળ શું આવશે? કેપિટલ M. માટે આની જડત્વની ચાકમાત્રા કયો તો કેટલી આવશે? mr² જેટલી આવશે. આ રિંગની જડત્વની ચાકમાત્રા કેટલી થાય? mr². કોને અનુલક્ષીને? તો કે એના કેન્દ્રને અનુલક્ષીને. બરાબર? કેન્દ્રમાંથી પસાર થતી જે અક્ષ છે એને અનુલક્ષીને એની જડત્વની ચાકમાત્રા I બરાબર કેટલી થાય? mr². બરાબર?
એ કેન્દ્ર કયું તો કે એનું દ્રવ્યમાન કેન્દ્ર અથવા તો એનું ભૌમિતિક કેન્દ્ર છે એને અનુલક્ષીને આ જડત્વની ચાક માત્રા આપણે મળી. પછી આ અક્ષ કયો તો એને લક્ષીને અલગ થાય. ખ્યાલ આ અક્ષને લક્ષીને આખી આમ રિંગ ફેરવવી હોય તો પણ અલગ થાય. પછી આ વ્યાસને લક્ષીને આમ રિંગ ફેરવવી હોય તો પણ અલગ થાય. તો એ આપણે પછી મેળવશું. અત્યારે તમે ખાસ નોટ કરજો કે જડત્વ ચાક માત્રાનું સૂત્ર સિમ્પલ જ છે કે ભાઈ દળ ગુણ્યા એની ત્રિજ્યાનો વર્ગ. દળ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ એટલે ડીએમ 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 કરી અને આ રીતે મેળવું આપણે. અને ખાસ કે જ્યાં ત્રિજ્યા હોય એ હંમેશા ભ્રમણ કરતું હોય ને કેવું હોય લંબ હોય, એ પણ ખાસ નોટ કરવાનું થાય આપણે. તો આ તો સિમ્પલ. હજી આપણે બીજી રીતે પણ મેળવીએ આને. હવે જો કાનો કોણીય વેગ ઓમેગા છે, બધાનો રેખીય વેગ સેમ થાય. કેમ કે ત્રિજ્યા સરખી છે. તો આમાં સૂત્ર આપણે મૂકવું હોય ને તો કે બરાબર 1/2 ટૂંકમાં કે બરાબર 1/2 mv² કરી નાખીએ આપણે. અને 1/2 કે બરાબર 1/2 mv². કેપિટલ એમ લખીએ. જો અહીંયા બધા આખું દળ છે ને એની ત્રિજ્યા ટૂંકમાં કેવી છે સેમ છે. એટલે બધા જે નાના નાના દળ છે એનો રેખીય વેગ સેમ થાય. અને રેખીય વેગ v બરાબર શું થાય r ઓમેગા. એટલે અહીંયા r ઓમેગા મૂકો તો 1/2 m એટલે શું આવશે r² ઓમેગા². તો આને આપણે આ સૂત્ર હારે હરખાવીએ તો ત્યાં ઓમેગા² ની બાજુમાં શું છે i, અને જ્યાં i બરાબર શું થશે mr². એટલે આ રીતે પણ ટૂંકમાં જડત્વની ચાક માત્રા મળે. પણ આ રીતે ટૂંકમાં વધારે તમને ફીલ થાય. આ સૂત્રથી જે તમને થાય ફીલ એના આ જે સૂત્ર આપણે મેળવું જડત્વની ચાક માત્રાને એને આધારે આપણે જડત્વની ચાક માત્રા મેળવી. તો રિંગનો જે કેન્દ્ર છે એને બરાબર શિરોલંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા કેટલી થાય તો કે i બરાબર mr². તો લખી નાખજો. આ પહેલા આ એક ઉદાહરણ લખજો, ત્યારબાદ આ લખજો. એટલે જડત્વની ચાક માત્રા કેવી રીતે મેળવી એ તમને ખ્યાલ આવે. હજી પણ આપણે એક ઉદાહરણ લખીએ. લખી લ્યો પહેલા. તમારી બુકમાં એક ઉદાહરણ આપ્યું એ લઈ લઈએ. આ કેન્દ્રને અનુલક્ષીને ભ્રમણ કરે છે બે પદાર્થ. એક પદાર્થ છે એનું દળ m/2 છે. આ બીજો પદાર્થ છે એનું દળ પણ m/2 છે. ધ્યાન આપજો. આની ત્રિજ્યા l/2, આની ત્રિજ્યા પર કેટલી l/2. તો આ જે ભ્રમણક છે એને લક્ષીને જડત્વની ચાક માત્રા આપણે મેળવવાની છે. તો જડત્વની ચાક માત્રા i બરાબર આની અને આની બેનો સરવાળો કરવાનો. તો આ દળની જડત્વની ચાક માત્રા મેળવી હોય તો કઈ રીતે mr² થાય. એટલે દળ ગુણ્યા એની ત્રિજ્યાનો વર્ગ. એટલે દળ ગુણ્યા ત્રિજ્યા કેટલી છે એની l/2 નો વર્ગ વત્તા આની. તો આનું પણ દળ m/2 છે. એટલે પ્લસ કેટલું આવે mr² એટલે m/2 ઇન્ટુ એની ત્રિજ્યા કેટલી છે l/2 નો સ્ક્વેર. માટે i બરાબર m/2 l²/4 એટલે કેટલું આવશે ml²/8 વત્તા આ પણ કેટલું આવશે l²/8 એટલે 2 ml²/8 એટલે અહીં 4 ઉડી ગયા, 2 ઉડી ગયા એટલે 4 આવશે નીચે. એટલે 1/4 ml². તો આ જે પદાર્થ છે આ જે તંત્ર છે એની જડત્વની ચાક માત્રા આ જે અક્ષ છે એને લક્ષીને કેટલી આવશે 1/4 ml². દાખલા કે કોઈ એક જ દળ છે. ચાલો આ દળ m છે અને m બરાબર 2 કિલો છે અને એની ત્રિજ્યા r બરાબર દાખલા કે 4 સેન્ટીમીટર છે. બરાબર. તો તમને એમ કે ભાઈ આ જે અક્ષને લક્ષીની દળ છે ખાલી એકલું ભ્રમણ કરે છે તો એની જડત્વની ચાક માત્રા કેટલી. તો સિમ્પલ વસ્તુ છે કે જડત્વની ચાક માત્રા i બરાબર આ દળ ગુણ્યા એની ત્રિજ્યાનો વર્ગ mr². ખ્યાલ આવ્યો તમને. m એટલે અહીં કેટલું છે 2 અને r એટલે કેટલું છે 4. 4 ગુણ્યા 10⁻² નો શું આવશે વર્ગ, કેમ કે MKS સિસ્ટમમાં લેવાનું થાય. તો 2 ગુણ્યા ચોકે 16 ગુણ્યા 10⁻ કેટલી આવશે 4. એટલે 16 દુને 32 ગુણ્યા 10⁻4. હવે એનો એકમની વાત કરીએ આપણે તો એકમ શું થાય એનો તો કે દળનો એકમ શું થાય kg અને r નો એકમ શું થાય મીટર એટલે મીટર². તો જડત્વની ચાક માત્રાનો એકમ શું આવશે kg મીટર². તો જડત્વની ચાક માત્રાનું સૂત્ર યાદ રાખજો mr² થાય. દળ ગુણ્યા એની જે દળ ફરતું હોય ને
ભ્રમણ અક્ષને અલગ છે ને એની ત્રિજ્યા જે હોય ને એનો વર્ગ, બરાબર. એકદમ સિમ્પલ વસ્તુ છે, મગજમાં આપણે બેસાડી લેવાનું છે. જડત્વની ચાકમાત્રાનું સૂત્ર શું થાય? એમાં સ્ક્વેર. અને ઘણા બધા દળ હોય તો એ પ્રમાણે એનું એડ કરતું જવાનું. અહીં જો 2 દળ હતા તો 2 ને એડ કર્યું, 3 દળ હજી હોત તો 3 ને એડ કરે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે સિમ્પલ સૂત્ર એમાં સ્ક્વેર થાય જડત્વની ચાકમાત્રાનું. અને અલગ અલગ તંત્રમાં જડત્વની ચાકમાત્રા મેળવવી પણ એકદમ સિમ્પલ છે, જે આપણે મેળવવાની છે આગળના પાઠમાં. તો એનો એકમ કેજી પર મીટર સ્ક્વેર, કેજી મીટર સ્ક્વેર થાય. અને જડત્વની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર કહીએ તો ધ્યાન આપજો, દળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1. અને r એટલે શું થાય? L2. એટલે પારિમાણિક સૂત્ર લખો તો શું આવશે? m1 L2 T0. તો જડત્વની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર m1 L2 શું થાય? T0. ઓકે. હવે આ જડત્વની ચાકમાત્રા છે ને, જેવી રીતે દળ હોય તો દળને ટૂંકમાં જડત્વ હોય. ખ્યાલ આવ્યો કે નહીં? ગેલિલીએ જડત્વનો નિયમ આપ્યો ને, કે જડત્વ એટલે શું? તો કે જાણે જડત્વ અને જડત્વની ચાકમાત્રા ફેર બધી વસ્તુમાં. એટલે એ બધી વસ્તુ ટૂંકમાં વર્ડ છે એ મેચ ન થઈ, એને ધ્યાન રાખજો. પદાર્થનું જે દળ હોય ને એને જડત્વ હોય. અને જડત્વ એટલે આપણે શીખી ગયા કે ફેરફારનો વિરોધ કરે. એટલે જ્યાં સુધી એ સ્થિર હોય તો સ્થિર રહેવાનો પ્રયત્ન કરે, અને જો ગતિમાં હોય તો એ ગતિ પોતાની શું રાખે? અચળ વેગી ગતિ જાળવી રાખે, જ્યાં સુધી એના ઉપર કોઈ બાહ્ય બળ ના લાગે. જો બાહ્ય બળ લાગશે તો સ્થિર પદાર્થ ટૂંકમાં ગતિમાં આવે, અને જો ગતિમાં હોય તો એના વેગમાં વધારો થાય કાં તો શું થાય? ઘટાડો થાય. એ રીતે જડત્વની ચાકમાત્રા પણ એ જ છે. એમ જડત્વની ચાકમાત્રા કોને હોય? તો કે જે ચાક ગતિ કરતો હોય એને. તો જડત્વની ચાકમાત્રા છે એને આધારે તમે કયો તો એ જડત્વની ચાકમાત્રા છે તો એ પદાર્થનો જે કોણીય વેગ છે ને, એ કોણીય વેગ બદલાય નહીં ક્યાં સુધી? જ્યાં સુધી એના ઉપર બાહ્ય ટોર્ક ન લાગે. ઓલામાં બાહ્ય બળ ન લાગે ને ત્યાં સુધી ટૂંકમાં એનો વેગ છે એ અચળ રહી, અથવા સ્થિર હોય તો સ્થિર રહી. આમાં આપણે આ રીતે બોલશું કે જ્યાં સુધી કોઈ પદાર્થ છે ને એના ઉપર બાહ્ય ટોર્ક ન લાગે ને ત્યાં સુધી એ ટૂંકમાં સ્થિર હોય ને ચાક ગતિની રીતે તો સ્થિર રહેશે. અને જો ચાક ગતિ કરતો હોય તો એની પોતાની જે ચાક ગતિ છે ને, કોણીય વેગ, અચળ કોણીય વેગવાળી ચાક ગતિ શું રાખશે? જાળવી રાખશે. ક્યાં સુધી? જ્યાં સુધી એના ઉપર બાહ્ય ટોર્ક ના લાગે. કોને કારણે? તો કે જડત્વની ચાકમાત્રાને કારણે. કે જે ભાગ ત્યાં દળનો છે ને એ જ ભાગ અહીંયા કોનો છે? જડત્વની ચાકમાત્રાનો છે. તો જ્યાં સુધી કોઈ દાખલે કે વ્હીલ ગતિ કરતું હોય, અને વ્હીલ ગતિ કરતું હોય એના ઉપર કોઈ બાહ્ય ટોર્ક ના લાગે ને તો વ્હીલ ફર્યા જ રાખશે. એના કોણીય અચળ કોણીય વેગથી શું કરે? રાખશે, ફર્યા રાખશે. ક્યાં સુધી? જ્યાં સુધી એના ઉપર કોઈ બાહ્ય ટોર્ક ન લાગે. જો બાહ્ય ટોર્ક લગાડો ને તો એના કાં કોણીય વેગમાં વધારો થાય કાં તો શું થાય? ઘટાડો થાય. બરાબર. દાખલે કે તમે લીવર દો તો જે ગાડીનું વ્હીલ છે ને એના કોણીય વેગમાં વધારો થશે, કેમ કે એક લીવર દીધું એટલે તમે ટોર્ક લગાડ્યું કહેવાય. અને જો બ્રેક મારો તો એ પ્રમાણે તમે શું લગાડ્યું કહેવાય? રિવર્સ ટોર્ક લગાડ્યું થાય. તો જ એના ટૂંકમાં કોણીય પ્રવેગ પેદા થાય, બાકી કોણીય પ્રવેગ પેદા થાય નહીં. જેવી રીતે રેખીય પ્રવેગ પેદા કરવા માટે બળ લગાડવું પડે, એવી રીતે કોણીય પ્રવેગ પેદા કરવા માટે તમારે શું લગાડવું પડે? ટોર્ક. અને શા માટે? તો કે ત્યાં દળને જડત્વ હોય, અને અહીંયા ચાક ગતિને શું હોય? જડત્વની ચાકમાત્રા હોય. તો એ વસ્તુ ખાસ આપણે નોટ કરવી પડે. મોટા મોટા ટૂંકમાં સ્ટીમ એન્જિન છે, બરાબર, પ્રાઇમ મૂવર છે, બરાબર, પછી વાહનો છે. આમાં ટૂંકમાં જે વ્હીલ હોય ને એના એ વ્હીલ એકદમ ભારી રાખવામાં આવે, જેને આપણે ફ્લાય વ્હીલ કહીએ. આનું કારણ શું છે? કે વાહનોમાં ઝટકા ના આવે. કેમ કે જો ફ્લાય વ્હીલ છે એની જડત્વની ચાકમાત્રા ઓછી હોય ને વ્હીલની, તો ટૂંકમાં વાહનોની ઝડપમાં વધારે ફેરફાર થાય. પણ જો ટૂંકમાં એની જડત્વની ચાકમાત્રા વધારે હોય, બરાબર, તો ટૂંકમાં ઝરકી જે મોશન આવે ને એ ના આવે. ઝરકી મોશન એટલે ટૂંકમાં એના કોણીય વેગમાં ફેરફાર ફટાફટ ના થાય, ધીમે ધીમે થાય. ઝરકી મોશન એટલે ઝટકા ટાઈપની મોશન, એકદમ સ્મૂધલી હાલે. તો આવા સ્ટીમ એન્જિનો અને વાહનો છે ને એમાં જે વ્હીલ છે ને એના ઉપર ભાર રાખવામાં આવે. ભાર એટલે કે એકદમ હેવી વ્હીલ રાખવામાં આવે, જેને આપણે ફ્લાય વ્હીલ કહીએ. તો ફ્લાય વ્હીલ રાખવાથી ઓચિંતાનો વેગમાં વધારો અથવા ઘટાડો થાય નહીં, કે જડત્વની ચાકમાત્રા વધી જાય એની. અને જડત્વની ચાકમાત્રા વધારે હોય ને તો ટોર્ક દ્વારા જે ફેરફાર થાય ને એ કોણીય વેગમાં ઓછો થાય. એટલે સ્મૂધલી ટૂંકમાં બ્રેક લાગે, અથવા સ્મૂધલી વાહનના વેગમાં શું થાય? વધારો થાય. તો એક પ્રકારના ઝટકા છે એ તમને લાગે નહીં. તો જે ભાગ ટૂંકમાં ત્યાં દળનો એ રીતે છે એ રીતે અહીં ચાક ગતિ માટે જડત્વની ચાકમાત્રાનો છે. તો એ વાહનોમાં ફ્લાયવ્હીલ દ્વારા વધારે રાખવામાં આવે છે જડત્વની ચાકમાત્રા. કેમ કે જડત્વની ચાકમાત્રા જેમ વધારે ને એમ આપેલ ટોર્ક દ્વારા એમાં ચાક ગતિમાં ફેરફાર ઓછો થાય. બરાબર. જેમ દળ વધારે હોય એમ બળ લગાડવાથી શું થાય? તો કે વેગમાં ફેરફાર ઓછો થાય ને. વધારે દળ હોય તો ફેરફાર ઓછો થાય. નાનું દળ હોય થોડુંક બળ લગાડો તો પણ એના વેગમાં ફેરફાર વધારે થાય. એવી રીતે
નાની જડત્વની ચાકમાત્રા હોય તો ઓછું ટોર્ક લગાડો તો પણ ઘણો બધો ફેરફાર થઈ જાય, તો ઝટકા આવે ગાડીમાં. પણ ઝટકા ન આવે એના માટે ફ્લાયવ્હીલ રાખવામાં આવે એકદમ હેવી, કે જેની જડત્વની ચાકમાત્રા વધારે હોય, તો આપેલ ટોર્ક દ્વારા એમાં જે કોણીય વેગમાં વધારો અથવા ઘટાડો થાય ને એ ધીમે ધીમે થાય, તો વાહનોમાં એ પ્રકારની જર્કી મોશન આવે નહીં. તો એ પણ ટૂંકમાં બુકમાં તમારે કીધેલું છે, જે આરામથી તમે સમજી શકો. ઓકે, લખી લ્યો. જડત્વની ચાકમાત્રા માટે થોડાક આપણે બીજા પણ ઉદાહરણ જોઈએ, જેથી કરીને હજી તમને વધારે પડતી સમજણ આવે. માનો કે આ ચોરસ છે, ધ્યાન આપજો. આવી રીતે પડ્યું છે ચોરસ, ધ્યાન આપજો. ચોરસની બાજુની લંબાઈ એ છે, બધી બાજુની લંબાઈ સરખી હોય. આ ચોરસનું કેન્દ્ર અને એને અનુલક્ષીને આ શિરોનામ જે અક્ષ છે, ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી એને અક્ષ છે, એને અનુલક્ષીને એ ભ્રમણ કરે છે. તો ભ્રમણ કરે છે તો એની જડત્વની ચાકમાત્રા આપણે મેળવવાની છે. ઓકે, ચોરસ છે એમાં ધ્યાન આપજો, દળ અહીંયા જ છે. એક દળ અહીંયા છે, એક દળ અહીંયા છે, બાકી ક્યાંય દળ નથી હો. આ દળ એટલા છે. આનું દળ પણ એમ છે, આનું દળ પણ એમ છે, અહીંયા પણ એમ અને અહીંયા પણ એમ. તમને કહે કે આ તંત્ર છે એની જડત્વની ચાકમાત્રા મેળવો, તો આપણે કંઈ નથી કરવાનું. ધ્યાન આપજો, જો આ બધા અંતર સરખા થાય, આ બધા અંતર આર થશે, કે ચોરસ છે એટલે. અને ધ્યાન આપજો, આ લંબ જ થાય બધા. આવી રીતે પ્લેટ છે અને ચારેય એના જે શિરોબિંદુ છે એના ઉપર દળ મૂકેલું છે. તો જડત્વની ચાકમાત્રા I બરાબર આની I1 પ્લસ I2 પ્લસ I3 પ્લસ I4. એ રીત ન લખો તોય ચાલે. આની જડત્વની ચાકમાત્રા કેટલી થાય? તો કે mr² પ્લસ આની કેટલી થાય? તો કે mr² વત્તા આ દળની જડત્વની ચાકમાત્રા mr² વત્તા ચોથું દળ છે એની mr², એટલે કેટલી આવશે? 4 વખત છે એટલે 4 mr². હવે આપણે r મેળવવું પડશે અહીંયા, કેમ કે તમને જે આપ્યું એ એના ફોર્મમાં આપ્યું. તો ટૂંકમાં આપણે r મેળવવું હોય તો આ ચોરસ છે, ધ્યાન આપજો. બાજુની લંબાઈ એ છે, આ અંતર કેટલું થાય? આ r ના આ r કેટલું થાય? 2r થાય. આ પણ અંતર કેટલું થાય? a થાય, કેમ કે પ્લેટ આપણી આમ પડી, આમ તમે કરો તો. હવે પાયથાગોરસનો પ્રમેય લગાડો તો કર્ણનો વર્ગ બરાબર બાજુનો વર્ગનો સરવાળો, એટલે કર્ણનો વર્ગ 2r² કેટલો થાય? 4r², એટલે 2a² બરાબર 4r², એટલે a² બરાબર શું આવશે? 2r². માટે r² બરાબર શું આવે? a²/2. એટલે r² ની જે કિંમત આવી ગઈ એ કેટલી આવી? a²/2. તો અહીંયા રાખી દો. માટે I બરાબર 4mr. r² ની કિંમત કેટલી આવી? a²/2. તો અહીં બે ઉડીએ તો I આવશે 2ma². તો જે આ તંત્ર છે એની જડત્વની ચાકમાત્રા કેટલી થાય? 2ma². હવે અહીં ધ્યાન આપજો, હજી આ રીતે પણ એને આપણે લઈ શકીએ. માનો કે આ ચોરસ છે, અહીંયા એક દળ છે, એક દળ અહીંયા છે અને એક દળ અહીંયા છે અને એક દળ અહીંયા છે, અને આ અક્ષને અનુલક્ષીને એ ભ્રમણ કરે છે. ખ્યાલ આવ્યો? આવી રીતે ચોરસ આવી રીતે છે અને આ રીતે શું કરે છે? એ ભ્રમણ કરે છે આ શિરોબિંદુને અનુલક્ષીને, કેન્દ્રમાંથી નહીં. તો એની જડત્વની ચાકમાત્રા કેટલી? તો અહીંયા ધ્યાન આપજો, બાજુની લંબાઈ કેટલી છે? એ છે, ચોરસ છે, ધ્યાન આપજો. બધાયના દળ એમ છે, તો આ પણ એ થાય ને આ કેટલું થાય? આપણે જોયું 2 આ કેટલું થાય ટોટલ? તો કે આ a અને આ a, તો આ કેટલું થાય? √2a થાય ને. કર્ણ કેટલો થાય? √2a. કે 2r², આ જે આ નામ આપી દો AC બરાબર AC² આ મૂકી દો, તો આ AC² આવે. AC² બરાબર 2a². માટે AC કર્ણ કેટલો થાય? √2a. એટલે આ લંબાઈ કેટલી થાય? √2a. તો ટૂંકમાં આ દળની ત્રિજ્યા 0 થાય, ધ્યાન આપજો. એટલે I બરાબર શું આવશે? આનું દળની ત્રિજ્યા 0 એટલે 0 આવી ગયું, પ્લસ આની ત્રિજ્યા કેટલી છે? a છે, ધ્યાન આપજો. માટે કેટલું આવશે? ma² વત્તા આની ત્રિજ્યા કેટલી છે? m * એની ત્રિજ્યા કેટલી છે? √2a² વત્તા આની ત્રિજ્યા તો કે a, એટલે ma². એટલે આ રીતે જડત્વની ચાકમાત્રા મળે.
કે અલગ અલગ અક્ષને અનુલક્ષીને જડત્વની ચકમાત્રા અલગ અલગ થાય એ તમને આમાંથી સમજણ પડે. તો આવશે ma² વત્તા √2a² કેટલો થાય 2ma² વત્તા ma², એટલે ma² 2ma² વત્તા 2ma² એટલે કેટલું થાય 4ma². તો જો આને અનુલક્ષીને ફેરવવું હોય ને તો જડત્વની ચાકમાત્રા ઓછી છે, પણ આને અનુલક્ષીને ફેરવવું હોય તો જડત્વની ચાકમાત્રા વધારે છે. તો એનો મતલબ એ થાય કે આમાં ટોર્ક તમારે ઓછું લગાડવું પડે. એ ટૂંકમાં એને ચાકગતિ કરાવી સિમ્પલ, જ્યારે આને ચાકગતિ કરાવી આના કરતાં કેવી છે અઘરી છે, એમ કે વધારે ટોર્ક લગાડવું પડશે. તો એ તમે ફીલ પણ કરી શકો. બરાબર, ઓકે, તો લખી લ્યો. હવે આવશે ચક્રાવર્તનની ત્રિજ્યા. તમારી બુકમાં ચક્રાવર્તન ત્રિજ્યા ડાયરેક્ટ વ્યાખ્યાયિત કરી નાખી. ચક્રાવર્તન ત્રિજ્યા કઈ રીતે, એનું સૂત્ર કઈ રીતે મળે, આ તે વસ્તુ કંઈ કીધી નથી. આપણે એને પ્રોપર રીતે જોઈએ. એકદમ સિમ્પલ છે. માનો કે આ કોઈ પદાર્થ છે અને એ ટૂંકમાં ચાકગતિ કરે છે. પદાર્થને આપણે કણના તંત્ર તરીકે લઈ લઈએ. એટલે આ m1 દળ એની ત્રિજ્યા r1, આ m2 દળ એની ત્રિજ્યા r2, આ m3 દળ એની ત્રિજ્યા r3, એવી રીતે mn દળ એની ત્રિજ્યા rn. ઓકે, હવે આ બધા દળ છે ને એને mm ની બદલે dm લઈ લઈએ આપણે. કેટલા? એક સરખા dm. બરાબર. હવે એના માટે જડત્વની ચાકમાત્રા આપણે ખ્યાલ છે કે આની જડત્વની ચાકમાત્રા કેટલી થાય dm × r1². આની કેટલી થાય dm × r2². એવી રીતે dm × શું આવશે rn². રેડી? બધાની જડત્વની ચાકમાત્રા આ રીતે લખાય આપણે, કેમ કે સૂત્ર આપણે જડત્વની ચાકમાત્રાનું ઓલરેડી ભણાઈ ગયા કે દળ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ, દળ ગુણ્યા ત્રિજ્યાનો વર્ગ. બરાબર. તો આ રીતે જડત્વની ચાકમાત્રા આની થાય આખા પદાર્થની. હવે આખા પદાર્થનું દળ m છે, ધ્યાન આપજો. અને dm જેટલા n દળ આપણે લીધા. કેટલા? n દળ. તો કુલ દળ m બરાબર n dm લખાય. કુલ આપણે n આવા દળ લીધા. ખેલાયો કેટલા? dm જેટલા n. તો કુલ દળ m બરાબર n dm. જે n એટલે જે નાના નાના જે આ દળ લીધા ને એની શું છે સંખ્યા છે. માટે dm બરાબર તમે શું લખી શકો? કેપિટલ m ના છેદમાં n લખાય. તો પહેલા તો આપણે આમાં dm ને સામાન્ય કાઢી નાખીએ. તો dm કૌંસમાં શું આવશે r1² પ્લસ r2² અપ ટુ શું આવશે rn². dm ની કિંમત મૂકી દે. dm બરાબર શું લખાય? કેપિટલ m ના છેદમાં n. માટે i બરાબર કેપિટલ m ના છેદમાં n આવશે ને એ આની નીચે લખીએ. r1² પ્લસ r2² અપ ટુ rn² ના છેદમાં n. ખ્યાલ આવ્યો? dm બરાબર શું લખ્યું? આ લખ્યું કેપિટલ m ના છેદમાં n. n મેં અહીંયા લખ્યો છે, અહીંયા નથી લખ્યો અને અહીંયા લખ્યો. બરાબર, ઓકે. હવે જે આ વસ્તુ છે ને એને આપણે k² કહેશું. માટે i બરાબર શું થાય mk². જ્યાં k² બરાબર શું થાય તો કે આ વસ્તુ છે ને, કેમ કે m આને આપણે k² લીધું કૌંસમાં છે એને, એટલે r1² પ્લસ r2² અપ ટુ rn² ના છેદમાં n. એટલે k બરાબર અંડર રૂટ આવશે r1² પ્લસ r2² અપ ટુ rn² ના છેદમાં એની કુલ સંખ્યા. તો આ જે છે ને k, એ k ને જ આપણે શું કહેશું? જ્યાં k ને જ આપણે શું કહેશું? ચક્રાવર્તનની ત્રિજ્યા. બુકમાં તમારે ડાયરેક્ટ આ સૂત્ર આપી દીધું કે i બરાબર mk², જ્યાં k એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા છે, પણ k વાસ્તવમાં આ છે. અને k નું સૂત્ર આ રીતે મેળવી શકાય, જે બુકમાં તમારી છે નહીં. તો k એટલે શું છે? તો કે જે બધી ત્રિજ્યાઓ છે ને એનો વર્ગ છે અને એનું સરેરાશ છે, કેમ કે છેદમાં એની કુલ સંખ્યા એટલે શું આવે? સરેરાશ. એનું શું છે? વર્ગમૂળ છે. એમ ખ્યાલ આવ્યો? ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે કંઈ નથી, કોઈ ત્રિજ્યા વાસ્તવિક ત્રિજ્યા નથી, એ પદાર્થની વાસ્તવિક ત્રિજ્યા નથી, પણ બધાની જે અલગ અલગ ત્રિજ્યા આવે ને એ બધી ત્રિજ્યાનો શું છે? વર્ગ છે. એનું શું છે? આ સરેરાશ, કેમ કે એનો સરવાળો ભેગા એની સંખ્યા એટલે શું છે? સરેરાશ કહેવાય ને. અને એનું શું છે? વર્ગમૂળ. એમ એને જ આપણે શું કહેશું? ચક્રાવર્તનની ત્રિજ્યા. એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે બધી ત્રિજ્યાઓનો વર્ગ કરવાનો, પછી એનું
ટૂંકમાં સરેરાશ લેવાનું અને પછી એનું શું લેવાનું વર્ગમૂળ લેવાનું અને એ જે રાશિ આવે એ રાશિને આપણે શું કહીએ ચક્રાવર્તનની ત્રિજ્યા. તો ચક્રાવર્તનની ત્રિજ્યા છે ખાસ કરીને જ્યારે સોલિડનો તમે અભ્યાસ કરતા હોય ને ભવિષ્યમાં તો સોલિડની ટૂંકમાં અલગ અલગ પ્રકારની મોશનો આ તે બધી લેતા હોય તો આ રાશિ છે આપણે થોડીક સરળતા આપે અને એ રાશિ ટૂંકમાં સોલિડના ચેપ્ટરોમાં ખૂબ જ ઉપયોગી રાશિ છે. તો એ રીતે ચક્રાવર્તનની ત્રિજ્યા કોઈ વાસ્તવિક ત્રિજ્યા નથી. ખ્યાલ એવો એ ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે તમે જોઈ શકો કે બધી જે ત્રિજ્યાઓ આવે ને અલગ અલગ દળની એ ત્રિજ્યાઓનો વર્ગ છે અને એનું સરેરાશ લેવાનું ત્યારબાદ એનું વર્ગમૂળ લેવાનું અને એ ત્રિજ્યા મળે એને જ આપણે ચક્રાવર્તનની ત્રિજ્યા કહીએ. બરાબર, જે સોલિડના ચેપ્ટરોમાં ખાસ કરીને ઉપયોગી છે અને એને આરએમએસ પણ બોલાય. આરએમએસ ત્રિજ્યા. આરએમએસ એટલે પહેલાં સ્ક્વેર કરવાનો પછી એનું મીન લેવાનું એટલે કે એનું સરેરાશ લેવાનું અને રૂટ એટલે કે એનું વર્ગમૂળ. આરએમએસ એટલે કે રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર એટલે પહેલાં ઉલટું છે, પહેલાં સ્ક્વેર કરવાનો પછી એનું મીન કરવાનું એટલે કે સરેરાશ લેવાનું ત્યારબાદ એનું રૂટ એટલે કે વર્ગમૂળ લેવાનું. તો એ જ આપણે અહીં કર્યું છે. પહેલાં સ્ક્વેર કર્યો પછી એનું સરેરાશ લીધું અને પછી એનું વર્ગમૂળ લીધું એટલે એને આરએમએસ બોલાય. આરએમએસ ત્રિજ્યા અથવા તો એને શું બોલાય ચક્રાવર્તનની ત્રિજ્યા. તો એ પણ આપણે નોટ કરી લેવાનું છે. તો ખાસ યાદ રાખજો જડત્વની ચાકમાત્રા I બરાબર mk² લખી શકાય. બરાબર, કોઈ પણ માટે જે k એટલે ચક્રાવર્તનની શું છે ત્રિજ્યા. ઓકે, તો હવે ચક્રાવર્તનની ત્રિજ્યા આપણે ખાલી રિંગ માટે મેળવીએ કે રિંગ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી થાય એમ જોજો, ધ્યાન આપજો. દાખલા કે આ કોઈ રિંગ છે એની ત્રિજ્યા r છે અને આ રીતે ભ્રમણ કરે છે તો એની ચક્રાવર્તનની ત્રિજ્યા મેળવી હોય ને તો પહેલાં તો જડત્વની ચાકમાત્રા આપણે આગળ જ મેળવી હતી કે આનું દળ m છે. તો જડત્વની ચાકમાત્રા આપણે મેળવી હતી કે રિંગની કેટલી થાય m². હવે I બરાબર શું લખાય mk² પણ લખાય કોઈ પણ માટે જ્યાં k એટલે ચક્રાવર્તનની ત્રિજ્યા બેને સરખાવી દો એટલે કે m² બરાબર શું લખાય mk² એટલે mm કટ થઈ જાય એટલે k બરાબર r એટલે કે એને માટે બે સેમ થાય એમ. રિંગ માટે ચક્રાવર્તનની ત્રિજ્યા અને રિયલ ત્રિજ્યા સેમ થાય કારણ કે બધા દળોની ત્રિજ્યા r છે. રેડી? આખા દાખલા કે તમે 1000 દળ લીધા હોય તો બધા દળનો સરવાળો કરો ટૂંકમાં એના ત્રિજ્યા r² કરો અને છેદમાં એની સંખ્યા મૂકો અને એનું વર્ગમૂળ કાઢો તો r જ આવશે. બરાબર, એવી રીતે દાખલા કે આ કોઈ દળ m છે અને આ દળ કોઈ ચાલો m છે, આ r છે, આને અક્ષને ભ્રમણ કરે છે અને આ 2r છે. તમને કહે આની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી તો પહેલાં એની જડત્વની ચાકમાત્રા મેળવવાની થાય. I બરાબર શું થાય Im ગુણ્યા એની ત્રિજ્યાનો વર્ગ 2r નો વર્ગ વત્તા આ દળ m એની ત્રિજ્યાનો વર્ગ એટલે m 4mr² વત્તા mr² એટલે કેટલું થાય 5mr². આ જડત્વની ચાકમાત્રા. હવે જડત્વની I બરાબર mk² પણ લખાય. દળ કેટલું છે અહીંયા 2m છે એટલે 2mk². બરાબર, તો I બરાબર હવે એની કિંમત બેને હરખાવી દો 5mr² બરાબર 2mk². mm ઉડી જાય એટલે k² બરાબર શું આવશે 5/2r². માટે k બરાબર શું લખાય √5/2r. તો આ રીતે એની ટૂંકમાં ચક્રાવર્તન આ તંત્ર માટે ચક્રાવર્તન ત્રિજ્યા √5/2 r થાય. તો આ રીતે ચક્રાવર્તન ત્રિજ્યા અલગ અલગ તંત્ર માટે મેળવી પણ શકાય. હવે નેક્સ્ટ જે આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અલગ અલગ ટૂંકમાં રિંગ માટે જોયું, પછી તકતી આવે છે, ગોળો આવે છે, ઘનતાવાળો ગોળો આવે છે, નળાકાર આવે છે. બરાબર, આ બધા માટે જડત્વની ચાકમાત્રા મેળવશું અને બે પ્રમેયો છે એ પ્રમેયો પણ આપણે જોશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.